ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડતા જ રાજકારણ ગરમાઈ ગયું છે। કોંગ્રેસે કરેલા આરોપનો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેએ જવાબ આપ્યો છે। કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહ્યું છે અને આ સાથે જ તેઓએ કહ્યું કે ભાજપ પાસે કામ કરવા માટે કાર્યકર્તાઓની મોટી ટીમ છે। ભાજપને જીતવા માટે તોડજોડની નીતિ અપનાવવાની કોઈ જરૂર નથી। કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકતું નથી, જેના કારણે આ પગલું કોંગ્રેસ ભરે છે અને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો। કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે। માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ।